ને કેવા પ્રકારની કેટલા પ્રકારની સૃષ્ટિ પરમાત્માએ રચી છે એની બધી ચર્ચા શ્રીમદ ભાગવતજીમાં છે. રાજાએ પૂછ્યું તો પ્રભુ મને એ જ બતાવો ને, આ કેમ બધું થયું છે. ભગવાનની નાભીમાંથી કમળ પેદા થયું અને કમળમાંથી પિતામહ બ્રહ્માનું પ્રાગટ્ય થયું છે. કમળ એટલે બ્રહ્માંડ. એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એટલે બ્રહ્માજી આમ 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 પ્રગટીને બે જોવા મળ્યા અને હું ક્યાંથી મારું સર્જન થયું અને હું છું કોણ ને આ બધું વિચારમાં ચડી ગયો બ્રહ્માજી. હું ક્યાંથી આવ્યો અને કોણ છું ને મારો આધાર કોણ છે શું બધું કાંઈ નહીં. એવા અટવાયા બ્રહ્માજી. કિમાધારો ધાતા સુજરતિ કિમુપાદાન ઇતિજા. કિમાધાર આ અમુક વસ્તુ છે ને અનિર્ણિત છે હજી. આ સૃષ્ટિનો આધાર કોણ છે? પૃથ્વીનો આધાર કોણ? આપણે બધા બેઠા છીએ પૃથ્વી ઉપર. આપણો આધાર અત્યારે એટલા માટે કર્મકાંડમાં પૃથ્વીને આધાર શક્તિ કીધી. જે પૃથ્વી ઉપર આપણે બેસીએ આપણો આધાર છે. તો જે પૃથ્વીનો આધાર કોણ? તમને કોઈને ખ્યાલ છે પૃથ્વી કોના ઉપર છે? હોય તો કયો. મને કોઈ કીધું કે શેષનાગ ઉપર છે પૃથ્વી. તો પાછો બીજો પ્રશ્ન જાગે, શેષનાગ કોના ઉપર ઊભો છે? એનો તો કોઈ આધાર હશે ને. તો કોકે મને એવું કીધું કે શેષનાગ છે ને એ કુર્મ ઉપર ઊભા છે. તો ત્યાં પાછો પ્રશ્ન જાગ્યો, ભાઈ કુર્મ તો પછી એ કોના ઉપર ઊભો છે? આમ તમે જોવા જાઓ ને તો છેલ્લે શૂન્ય આવે છે. અહીંયા ઈશ્વર તત્વનો સ્વીકાર વ્યક્તિએ કરવો જ પડે. આપણો આધાર છે. એટલે બ્રહ્માજી વિચાર કરે મારો આધાર કોણ, પણ કાંઈ બહુ ચાલ્યું નહીં. ભગવાને તપસ્યાનો આદેશ કર્યો અને બ્રહ્માજીએ કમળના ઉપર બેઠા, બ્રહ્માંડના ઉપર બેઠા 100 વર્ષ તપ કર્યું. 100 વર્ષનું તપ પૂર્ણ થયું. અંતરમાં પરમાત્માનું દર્શન થયું. એટલા બધા રાજી થયા. અને સાક્ષી રૂપે પ્રભુનું દર્શન થયું. એ જ્યારે સામે આવ્યા સાધનાથી સાક્ષાત્કાર થયો. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને વરદાન માંગવાનું કહ્યું. બ્રહ્માજી રજોગુણી છે અને રજોગુણ છે એ છે ને મને તમને કંઈક નવું કરાવે. રજોગુણનો આ સ્વભાવ છે. આપણા બધામાં 3 ગુણ વસે છે, રજો, સત અને તમ. પણ એમાં આપણામાં શું છે કે આપણે 2 ગુણ આપણા સૂતા હોય અને 1 ગુણ આપણો જાગતો. આપણે શાંત ઘરમાં બેઠા છીએ અને એવો વિચાર આવે કે ચાલો મંદિરે દર્શન કરી આવીએ, તો સમજવાનું સત્વગુણ અત્યારે જાગૃત થયો છે. આપણે શાંત બેઠા હોઈએ અને એવો વિચાર આવે કે કથા ચાલે, ચાલો કલાક સાંભળી આવીએ, તો સમજવાનું કે સત્વગુણ જાગ્યો છે. સત્વગુણ મને તમને ઈશ્વર તરફ લઈ જાય. પછી શાંત બેઠા હોય ને આપણને વિચાર આવે કે આ દિવાલનો કલર બહુ જૂનો થઈ ગયો છે ને આપણે હવે નવો કરાવવો જોઈએ. સમજવાનું રજોગુણ જાગ્યો છે. રજોગુણ કંઈકનું કંઈક નવું કરાવે.
પછી આપણે શાંત બેઠા હોઈએ અને આપણને એવો વિચાર આવે કે 2 વર્ષ પહેલા પેલો ભાઈ આમ બોલી ગયો તો હજી સુધી એને જવાબ આપ્યો નથી, પણ હવે એને જવાબ સમજવાનું તામસ પ્રગટ્યો છે. તામસ ક્રોધ કરાવે, તામસ વૈર કરાવે. એટલા માટે સંતોનું લક્ષણ શું છે? કે તામસને દબાવે, રજોને મધ્યમાં રાખે અને સત્વનો દીવો સદૈવ જેના માનસમાં સળગતો રહે એનું નામ સંત છે. જે સદૈવ સત્વ ગુણમાં જીવે છે. રજો મધ્યમાં હોય છે. એ ક્યારેક લોકહિત માટે સર્જન કરે છે. એને એમ થાય કે ભાઈ આમ લોકહિત એટલે રજો છે એને કંઈક નવું નવું કરવાની ઈચ્છા થાય, પણ એ સંસાર માટે, સમાજ માટે, ધર્મ માટે, પ્રભુ માટે, કારણ કે રજો મધ્યમાં છે. આખીર તો સત્વ છે. તો બ્રહ્મા રજોગુણી છે, એટલા માટે નવું કરવાની ઈચ્છા થઈ, કંઈક બુદ્ધિ ચાલી નહીં.